ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સિટી પોલીસ સ્ટેશન ખાતે મહોરમના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। મુસ્લિમ સમાજના નવા વર્ષ એટલે મહોરમનો ગઈકાલે ચાંદ દેખાતા નવા વર્ષની શરૂઆત થઈ છે। આ મહિનામાં મુસ્લિમ સમાજના લોકો ઇમામ હુસૈન કે જેઓ શહીદ થયા હતા તેઓની યાદમાં કુરાન ખ્વાની તથા તાજિયાની સ્થાપના કરી મહોરમની ઉજવણી કરતા હોય છે। ત્યારે આ તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એકલાસના માહોલ વચ્ચે પૂર્ણ થાય તે હેતુસર સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા તહેવારને અનુલક્ષીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા, એસીપી ભોજાણી સહિત બાપોદ, વારસિયા, સમા, કારેલીબાગ, કુંભારવાડા તથા સિટી પોલીસ સ્ટેશન સહિતના પોલીસ ઇન્સ્પેક્ટરો, અધિકારીઓ અને તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ જાહિદ બાપુ, ઉપપ્રમુખ ગુડ્ડુભાઈ અલ્તાફ સૈયદ તથા તાજિયાના પરવાનેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। मनाते हैं और विदाई भी करते हैं। हमारा मुहर्रम का महीना आज से शुरू हो गया है और ताजिएदारी करने वाले जो भी मेरे दोस्त थे वो आज से ताजिए बिठाने की शुरू कर दी है। मेरी एक आप लोगों से गुजारिश है, मानो तो अच्छी बात है कि मैडम ने डीजे के लिए जो बात की है, मैं तो इसका टोटल अगेंस्ट विरोध करता हूँ कि डीजे ना होना चाहिए। फिर भी मेरे कई भाई लोग ये डीजे लेके ताजिए के साथ निकलना चाहते हैं, निकलो, लेकिन जो मैडम ने कहा है उस पर पूरा गौर करो और किसी को तकलीफ ना हो, किसी के घर में कोई बीमार हो, किसी की तकलीफ हो, कोई पड़ता हो, हम ये डीजे ये सब चीज़ों को तकलीफ पहुंचाता है, तो बने इतना इस पर सोचो और धीरे आवाज से लेके निकलो, वो बहुत अच्छा रहेगा। कि ઉપરથી જે તાજી આવે છે, દાખલા તરીકે અકોટા છે, તાંદળજા છે, એ લોકો લેટ આવે છે, બરાબર છે, અને તાંદળજા અને મચ્છી અકોટાવાળા તાજિયાવાળાનું કહેવું એમ છે કે મચ્છી પીટ અમને અટકાઈ રાખે। તો મારી આપના સાથે રિક્વેસ્ટ છે કે આ બંનેની મીટિંગ આપ આપના લેવલે લો અને બંનેને શું પ્રોબ્લેમ છે એનું આપ નિરાકરણ કરો, તે વધારે સારું રહેશે। અને પીસીબીના અધિકારીઓ જે સારો અભ્યાસ કરીને આવે છે તે અને પોલીસ કર્મી બને છે, તે છતાં પણ અમે કોઈ ભૂલ કરીએ તો અમે એમની વાત સાંભળવા તૈયાર છીએ। ગયા વર્ષે અમારી સાથે એમણે ગેરવર્તણૂક કરી અને અમારી સાથે બીભત્સ ગાળો બોલી, અમે એમને કોઓપરેટ કરી છે, તે છતાં પણ ગાળો બોલે છે અમને ભાગે છે। એ કોઈ હાલતમાં સાંખી લેવાય નહીં। અમે ભૂલ કરીએ તો તમે અમને બોલો, તો જરાક તમે એલસીબી અને પીસીબીના અધિકારીઓને જરાક જાણ કરવા વિનંતી તકલીફ દરખાસ્ત છે। જોયા હશે તમે લોકોએ, જોયા હતા બધા રૂટ ઉપર। એવી જ રીતે આપણે આમાં પણ એવો બનાવ ન બને એની માટે થઈને જ ભોજાણી સાહેબે કીધું છે કે વધારાના સ્ટેજ અમારે ના જોઈએ। અમે રથયાત્રાના રૂટ ઉપર કોઈ સ્ટેજ રાખવા નતા દીધા, તમે જોયું હશે ને, તો ગઈ વખતેની રથયાત્રાના આ વખતની રથયાત્રામાં તમને ખ્યાલ હશે સ્ટેજ ઘણા બધા ઓછા થઈ ગયા, જેણે પરમિશન લીધી એને જ રાખવા દીધા છે। એટલે આ રીતે આપણે તાજિયામાં પણ એવું જ કરવાનું છે, કારણ કે પબ્લિક વિસર્જનમાં ખૂબ હશે અને આપણે એવું કોઈ થવા નથી દેવું। વરસાદ બી ગયા વર્ષે વરસાદ બી હતો, થોડો પાણી બી ભરાઈ ગયા હતા રોડ ઉપર, તો આપણે કોઈ રિસ્ક નથી લેવું। એટલા માટે જેને પણ નાનું મંડપ, નાનું ટેબલ ગમે તે મૂકવું હોય, અમારી મંજૂરી વગર નહીં મૂકવા દઈએ। અને એમાં આયોજકની તમારા બધાની પર સહકારની અપેક્ષા છે, તમારા બધાની પર સહકારની અપેક્ષા છે। તમે અમને પરવાનગી વગર મૂકશો તો અમે એને ત્યાંથી કઢાવી નાખીશું। એ અત્યારથી પહેલી જ વસ્તુ અમે કહી દઈએ છીએ, કારણ કે લોકોની જાનથી વધારે કોઈ આપણી માટે પ્રાયોરિટી ન હોઈ શકે, અને એમાં તો તમે બધા સમર્થ થશો એવું માનું છું। 2 નંબરની વાત, તૈયારી। તો સૌથી પહેલા તળાવની સાફ સફાઈ, એની માટે શરૂઆત થઈ ગઈ છે। રોડ ઉપર જ્યાં જ્યાં આપણે સમારકામને પેચીસ કરવાના છે એ ફરી એક વખત કાલે અમે રૂટ જોવા નીકળીશું, જેને અમારી સાથે આવી શકે છે, આપણે રૂટ પણ જોઈ લઈશું। અને જ્યાં જ્યાં લાઇટિંગ, કારણ કે તળાવ પર બધે લાઇટિંગ બી કરવી પડશે, તો એ લાઇટિંગ માટેનું પણ આયોજન કરી લઈશું। અને લેટર લખાઈ ગયું છે એની માટે તંત્રને। એના સરસિયા તળાવનો જે ટર્ન લેવાનો છે ત્યાં સુધીનો જે રોડ છે, આ તરફથી જોઈએ તો માંડવી ગેટ, ચાપાનેર ગેટ અને અમારી ફરી પાછી ફતેપુરા ચોકડી, આ જે મેજર રોડ છે
સૌથી બિઝીએસ્ટ રોડ ગણાશે છે, તો એ રોડ ઉપર કોઈ પણ મહેરબાની કરીને મંડપ નાખવાના નથી. જો કોઈએ નાખવા હશે તો પ્લીઝ વિધાઉટ પરમિશન આ મંડપ નહીં નાખશો. ધારાવાળા બેઠા હોય છે એટલે 60 ફૂટનો રોડ 20 ફૂટમાં કન્વર્ટ થઈ જાય છે, તો તાજિયા ચાલે કઈ રીતે? તો આવું કંજક્શન ન થાય. ફરી વખત મંડપવાળી વાત રિપીટ કરું છું, સીપી સરનો જ આદેશ છે એટલે મહેરબાની કરીને ગમે ત્યાં 4 પાયા નાખી પ્લેટફોર્મ બનાવી ઉપર તાડપત્રી નાખીને આવા મંડપ નહીં બનાવો. જેણે બનાવવા છે, નાખવા છે, પ્લીઝ મહેરબાની કરીને પરમિશન લેશો. ફરી પાછું અમારે તમારા ડીજે ડિટેન કરવા પડે. હવે આવી જબરજસ્તી શા માટે કરાવરાવો છો? જે નોર્મ્સ બન્યા છે એને ફોલો કરો અને આપણે આપણો ધાર્મિક તહેવાર ઉજવો. ત્યાંથી આગળ ચાલીએ તો ફતેપુરા 4 રસ્તાથી ફતેપુરા ચોકી, અડાણિયા પુલ અને જ્યાં સરસિયા તળાવમાં જે ટર્ન લેવાનો છે ત્યાં સુધીનો જે રોડ છે, આ તરફથી જોઈએ તો માંડવી ગેટ, ચાપાનેર ગેટ અને અમારી ફરી પાછી ફતેપુરા ચોકી, આ જે મેજર રોડ છે, સૌથી બિઝીએસ્ટ રોડ ગણાશે છે, તો એ રોડ ઉપર કોઈ પણ મહેરબાની કરીને મંડપ નાખવાના નથી. જો કોઈએ નાખવા હશે તો પ્લીઝ વિધાઉટ પરમિશન આ મંડપ નહીં નાખશો. વડોદરા શહેરમાં ઝોન 4 હસ્તકના 7 પોલીસ સ્ટેશન છે. 7 પોલીસ સ્ટેશનની આજે શાંતિ સમિતિની બેઠક તેમજ તાજિયાના આયોજકની બેઠક લેવામાં આવેલી હતી. સિટી પોલીસ સ્ટેશન ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું છે. આ બેઠકની અંદર આયોજકોએ અરજી કઈ રીતે કરવાની છે તાજિયાની પરમિશન માટે અને શું પ્રોસેસ કરવાની છે એની સૂચનામાં આપવામાં આવેલી. સ્થાપના માટેની સૂચના, કતલની રાતની સૂચના તેમજ વિસર્જન માટે શું તકેદારી રાખવાની છે અને તંત્ર તરફથી જે સૂચના આપવાની હતી એ બધી જ સૂચના અમને આપવામાં આવેલી છે. સાથોસાથ ડીજે બાબતેની સૂચનામાં બી આપી છે અને એ દિવસે ખૂબ સારી રીતે બંદોબસ્ત પૂરો થાય અને કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન ઘટે એની પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે. પોલીસ બંદોબસ્ત કયા પ્રકારનો રહેશે? તાજિયા સમયે પોલીસ બંદોબસ્ત ફિક્સ પોઈન્ટમાં રહેશે, મૂવિંગ રહેશે, ડીપ પોઈન્ટ રહેશે, ધાબા પોઈન્ટ પણ રહેશે અને ડ્રોનથી પણ અમે સુપરવિઝન કરીશું. સોશિયલ મીડિયા ઉપર જે અફવાઓ ફેલાવે છે એના વિશે શું માહિતી છે? સોશિયલ મીડિયા પર અમે આજથી જ ચાપતી નજર રાખેલી છે અને કોઈ પણ એવી કોઈ પોસ્ટ હશે જે વાયરલ થશે તેની પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. અને શાંતિ સમિતિના સભ્યોને પણ આ બાબતે સૂચનામાં અપાવેલી છે કે એમના ધ્યાન પણ એવું કંઈ આવે તો અમારું ધ્યાન દોરે જેથી અમે કાર્યવાહી કરી શકીએ. શાંતિ સમિતિની જે બેઠક યોજવામાં આવી હતી એમાં કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા? આજે સિટી પોલીસ સ્ટેશનના અંદર શાંતિ સમિતિની જે મિટિંગ લેવામાં આવી છે એના અંદર પોલીસ દ્વારા જે નિયમો પાલન કરવાના છે નિયમો પાલન કરવા માટેની વાતો થઈ છે. દાખલા તરીકે તાજિયા વહેલા કાઢવા, ડીજેને અમુક અંકુશ રાખવું અને રાખવું જોઈએ એવી હું બી કહું છું. બીજી વાત છે કે કોઈ પણ જાતનો ધક્કા મૂકી યા કોઈ પણ જાતની તકરાર કે એવું કંઈ ના થાય એનું ખાસ ખ્યાલ રાખો એની બાબત સર ચર્ચાઓ થઈ છે. કેટલા વાગ્યા સુધી વિસર્જન પૂરું કરવામાં આવશે એની કોઈ માહિતી? ભાઈ જો એ તો આપણા પરવાનેદારોને મારી રિક્વેસ્ટ છે કે બને એટલા વહેલા તાજિયા તળાવ પર લઈ આવે. કેમ કે તાજિયાનું તળાવનું પાણી ઠંડુ થાય છે અને કે છોકરાઓ અમારા જે તાજિયા ઠંડા કરનારા છે એ લોકો સવારથી લઈને રાતના 1-1 વાગે 2-2 વાગ્યા સુધી તળાવમાં હોય છે. એનું વિચાર કરીને તાજિયાદારોને મારી રિક્વેસ્ટ છે કે તાજિયા વહેલા લઈ આવે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.